ડિજિટલ યુગ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. ઝઘડિયાની ચકચારી દુષ્કર્મનો ભોગ બનેલ બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં એક 10 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી હતી, જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. બાળકી વડોદરાની એસએસડી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતી, જે બાળકીનું અત્યારે મળતી માહિતી મુજબ વડોદરાની એસએસડી હોસ્પિટલ ખાતે ત્યાંના હાજર તબીબ દ્વારા બાળકીને મૃત જાહેર કરાઈ હતી. સારવાર દરમિયાન બાળકીનું મોત થતા શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બાળકી આજે બપોરે 2 વાગે એના પર બાળકી પર કાર્ડિયાક એરેસ્ટનો પહેલો હુમલો આવ્યો, જેથી બાળકની સ્થિતિ એકદમ ગંભીર બની ગઈ. અમારા ડૉક્ટર્સની નિષ્ણાત ટીમ દ્વારા એને સારવાર આપવામાં આવી, એટલે પેશન્ટ પાછું સ્ટેબલ થઈ ગયું. પરંતુ ત્યારબાદ 5:15 બાળકીને ફરીથી બીજો કાર્ડિયાક એરેસ્ટનો હુમલો આવ્યો, જે દરમિયાન પણ અમારા નિષ્ણાત ટીમો ઉપલબ્ધ જ હતી અહીંયા. એ લોકોએ સારવાર આપી, એકદમ ઉચ્ચ કક્ષાની સારવાર આપી, પરંતુ આશરે 6:15 વાગે બાળકીએ દમ તોડી લીધો છે, મરણ જાહેર કરેલ છે. સર, હવે આગળ શું પ્રોસિજર? અને પોલીસની જે રીતે કાર્યવાહી હોય, કાયદાકીય રીતે જે બી કાર્યવાહી કરવાની થશે એ બધી કરવાની છે. પોસ્ટમોર્ટમ સર, એટલે એટેકના કારણે એનું અવસાન થયું છે? કાર્ડિયાક એરેસ્ટ? આમાં ઘણા બધા કારણો ભાગ ભજવે છે. એને અંદર પૂરા શરીરમાં સેપ્સિસ ફેલાઈ ગયું હતું, અને જેના લીધે એના ઓર્ગન્સ પણ ફેલ થયા હતા. એના લીધે આ કાર્ડિયાકનો હુમલો આવી શક્યો છે. ઓકે સર.